તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા ભારત જળ સંસાધન પાઠ નંબર 11। તો ધોરણ 10ના ક્લાસની અંદર આપણે ફરી વખત મળ્યા છીએ। હવે ગયા લેક્ચરની અંદર આપણે જળ સ્ત્રોતો મેળવવાના મુખ્ય જે છે એ ત્રણ વિભાગો છે અથવા તો ત્રણ પ્રકારો છે, જેની અંદર આવશે વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને એવી જ રીતે છે ભૂમિગત જળ। તો વૃષ્ટિય જળ જે છે એ પૃથ્વી ઉપર પાણી મેળવવાનો મહત્વનો અને મુખ્ય સ્ત્રોત આપણે ગણીએ છીએ। એની પછી આવતો તો પૃષ્ઠીય જળ। પૃષ્ઠીય એટલે કે જમીન ઉપરનું જે પાણી છે, ધરાતલ ઉપરનું જે પાણી છે, તો એની માટે આપણે શબ્દ વાપર્યો છે પૃષ્ઠીય જળ, બરાબર છે। અને એની પછીનો જે છે એ છેલ્લો પ્રકાર છે ભૂમિગત જળ, એટલે કે જે જમીનની અંદર છે એ। તો આ જે પાણીના આ જે જળ સ્ત્રોતો છે એ જળ સ્ત્રોતોના મુખ્ય પ્રકારો થયા। તો ભારતની અંદર આપણે ચર્ચા કરી ગયા કે જળ મેળવવા માટેની જળ પ્રાપ્તિની અને વરસાદની જે અસમાનતા છે એ અસમાનતાઓને પરિણામે સમગ્ર ભારતની અંદર અલગ અલગ જમીનો હોવા છતાં, અલગ અલગ પ્રકારનું વાતાવરણ હોવા છતાં પણ ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જ્યાં પાણીની ખૂબ જ અછત રહે છે। કારણ કે આપણે એકમ નંબર 10ની અંદર આપણે શીખશું ભારત કૃષિ। તો ભારત કૃષિની અંદર આપણે બધા એની અંદર ખેતીના પ્રકારો ભણશું। એની અંદર એક આવે સૂકી ખેતી, બરાબર। તો આ સૂકી ખેતી શું છે કે ભાઈ જ્યાં પાણીની પ્રાપ્યતા ઓછી હોય અને જમીનની અંદર ભેજનું પ્રમાણ છે એ ઓછું જોવા મળતું હોય, તો એવા વિસ્તારોની અંદર જે ખેતી થાય ને એને શું કહેવાય તો કે સૂકી ખેતી કહેવાય। તો જળ છે ને એ માનવ સંપદા માટે, બરાબર, જળ છે એ પૃથ્વી માટે અને સમગ્ર જીવસૃષ્ટિ માટે ખૂબ જ જરૂરી અને અમૂલ્ય છે। આ એક એવું સંસાધન છે કે જેના વિના એ માનવીનું જીવન છે એ આપણે વિચારી ન શકીએ, આપણે કલ્પી ન શકીએ એવા પ્રકારની આખી જે છે એ જળ સાથે જોડાયેલી વ્યથાઓ પણ છે। અત્યારે એવી વ્યથા છે કે પાણી વધી ગયું, થોડાક સમય પછી એવી વ્યથા હશે કે ઝડપથી ડેમ ખાલી થવા માંડ્યા। ઘણી બધી સમસ્યાઓનો સામનો છે એ માનવ સમાજ કરતો આવ્યો છે। પણ જો જળનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનો સામનો છે આપણે કરી શકીએ। આ બહુ સીધી વસ્તુ છે। ઘણી બધી સમસ્યાઓ છે એ સમસ્યાનું સમાધાન થઈ શકે। તો આજે આપણે જે છેલ્લો લેક્ચર હતો એનાથી આગળ ચાલવાના છીએ કે ભાઈ જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન કઈ રીતે કરવું, બરાબર। જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન કરવા માટે કઈ કઈ પદ્ધતિ અપનાવવી અને આ જે કાંઈ જળ સંસાધન છે એ જળ સંસાધન કઈ રીતે સચવાયેલું રહે અને એનું કેવી રીતે વ્યવસ્થાપન કરવું, એના ફાયદાઓ શું છે, તો એના વિશે આપણે છે અભ્યાસ કરવાના છીએ। ચાલો તો હવે આપણે એ મુદ્દો શરૂ કરીએ આજનો। તો આ ખાસ ધ્યાન રાખજો, અહીંથી પ્રશ્ન એક માર્ક્સની અંદર પૂછાઈ શકે, ખરા ખોટા પણ આવી શકે। જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન। જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન। તો એકમ નંબર 11 જે છે ધોરણ 10નો એની અંદર જ છીએ, પાછું યાદ કરાવી દઉં। હવે જો તો જળ એ બધા લોકોની મૂળભૂત જરૂરિયાત છે અને આપણે બધા જાણીએ છીએ કે જળની જે ઉપલબ્ધિ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે। માણસોની ઉપલબ્ધિ બહુ ઝાઝા પ્રમાણમાં થઈ ગઈ, બરાબર ને, કારણ કે વસ્તી વધારો તો સતત છે એ થયા કરે છે, પણ એની સામે છે એ કુદરતી રિસોર્સ છે, એટલે કે જે કુદરતી તત્વો છે કે જેની માનવ જીવનમાં ખરેખર જરૂર છે તો એ આપણને મળતા નથી। તો જળ એક એવી સંપદા છે કે જેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડે, બરાબર। ચાલો તો એના જે 2-3 પોઈન્ટ જે છે, તો એમાં પહેલો પ્રશ્ન મારા ધ્યાનમાં જો આવતો હોય તો એ છે જળ સંરક્ષણ। તો યાદ રાખો, જળ સંસાધનની જાળવણી, બરાબર। જો જળ સંસાધનની જાળવણી કરવી તેને
જળ સંરક્ષણ કહે છે. તો આ ખાસ યાદ રાખો. હવે તમને આવો શબ્દ પૂછાય કે જળ સંરક્ષણ, અર્થ આપો. બરોબર, તો જો જળ સંસાધનની જાળવણી કરવી તેને જળ સંરક્ષણ કહે છે. ફરી વખત, જળ સંસાધનની જાળવણી કરવી તેને જળ સંરક્ષણ કહે છે. જાળવણી કરવી, આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. જો અહીંયા ધ્યાન, જો એની પછી જોઈએ આપણે આગળનું. તો જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો છે કે ભાઈ જળ સંરક્ષણ કઈ રીતે કરવું. આપણો તો મુદ્દો શું છે, જો જાળવણી કરવીને વ્યવસ્થાપન એ કરવું. હવે વ્યવસ્થાપન એટલે શું, તો કે ભાઈ પાણી છે એ લાંબા સમય સુધી આપણી પાસે રહે અને આ જળ સ્ત્રોતને પાછા ભાઈ રિચાર્જ પણ કરવા પડશે. એનો અર્થ એ થઈ ગયો કે ભાઈ મલિન જળ તો છે, એટલે કે ગંદુ જળ છે એ મોટો એક પ્રશ્ન છે. ગંદુ જળ છે એ વધવાનું છે, તો એની સામે ચોખ્ખું જળ પણ આપણી પાસે હોવું જરૂરી છે. તો એ જળ જે છે આપણી પાસે રહે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવીને એને સામાન્ય અર્થમાં શું કહેવાય, વ્યવસ્થાપન. પણ જળ સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો બહુ મહત્વના છે. ચાલો તો એ જોઈએ આપણે. જળ સંરક્ષણ માટેના ઉપાયો, આ એનો જ મુદ્દો છે. બરાબર, એટલે આપણે એને અલગ મુદ્દો નથી ગણતા, ખાલી અહીંયા પેટા મુદ્દા તરીકે આપણે એને લઈએ છીએ. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. તો જળ સંરક્ષણ માટેના ઉપાયો શું છે, તો આ વસ્તુ આપણને ખબર હોય. જળ સંરક્ષણ કેટલી રીતે કરાય, તો ચાલો તો એની અંદર પહેલું જ વસ્તુ જો જળ સંરક્ષણ એટલે આપણને ખબર હોય જળની જાળવણી કરવી. તો આપણે અલગ અલગ જગ્યાએ ક્યાંય અલગ અલગ જગ્યાએ જતા હોઈએ, ફરવા જતા હોય તો ઘણી વખત રસ્તામાં તમે આજુબાજુની સાઈડ જોતા હશો તો નાના મોટા ચેક ડેમ આવે, વિશાળ પાયા ઉપર બાંધેલા પણ ડેમો આવે, બંધો આવે. તો આ બધું જળ સંરક્ષણના ઉપાય માટે જ છે. બરાબર, ચાલો જોઈએ આપણે. તો પહેલું એની અંદર જોઈએ, એક કરીને આપણે એને લખીએ કે જળ સંચય માટે બરાબર વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. તો આ એક મુદ્દો થઈ ગયો આપણી માટે. બરાબર કે ભાઈ જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ. હવે જળાશય એટલે તમે સમજો કે એને બંધ પણ કહો, તમે એને ચેક ડેમ પણ કહો, નાના પાયાના હોય કે મોટા પાયાના. બરાબર, ક્યાંક ને ક્યાંક એનું જળ સંરક્ષણ થાય છે, જળ સંચયન થાય છે. તો પરિસ્થિતિ તો એ થઈ કે માની લો કોઈ ડેમની અંદર પાણી છે તો એ સિંચાઈ માટે તો ઉપયોગ લાગવાનો જ છે, પણ સાથે સાથે એમાંનું અમુક પાણી છે આસપાસની વનસ્પતિ સૃષ્ટિ માટે, આસપાસના જીવો માટે પણ કામ લાગવાનું. સાથે સાથે જમીનની અંદર પણ એ પાણી ઉતરવાનું છે. એનો અર્થ એ થયો કે ભાઈ જે ભૂમિગત જળ છે એ ભૂમિગત જળની સપાટીમાં પણ અંતે વધારો થવાનો છે. બરાબર, તો એ જ આપણે લખીએ છીએ. તો આ બધા આવી જશે. એવી જ રીતે એક નદી બેસિનનું જળ અન્ય નદી બેસિન સાથે જોડવું તો પણ જળ સંરક્ષણ થાય. નદી બેસિન એટલે શું એ કહું છું તમને. બરાબર, પછી એવી જ રીતે છે ભૂમિગત જળની સપાટી ઊંચી લાવવી. આ તો આપણે હમણાં ચર્ચા કરી ગયા, એ જ મુદ્દો છે. બરાબર, અને એક બહુ મહત્વની વસ્તુ જે આપણને સમજાવી દો કે ભાઈ જળ એ રાષ્ટ્રીય સંપદા છે. જળ એ રાષ્ટ્રીય સંપદા એટલે સંપત્તિ છે. સંપત્તિ એટલે અહીંયા એવું નથી લેવાનું કે એકલા પૈસા જ થાય. સંપત્તિ એટલે જો સ્વાસ્થ્ય એ આપણી એક સંપત્તિ જ છે, એમ જળ એક કેવી છે તો કે ભાઈ રાષ્ટ્રીય સંપદા છે. હકીકતમાં પાઠ્યપુસ્તકમાં હું નથી લખ્યું, પણ આનો એક બહુ ચોક્કસ અર્થ છે ને એટલે જાણી જોઈને મેં અહીંયા લખ્યું છે.
બરાબર. તો વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, એક નદી બેસિનનું જળ અન્ય નદી બેસિન સાથે જોડવું, ભૂમિગત જળ સપાટી ઊંચી લાવવી વાત થઈ, અને જળ એક રાષ્ટ્રીય સંપદા છે. હવે નદી બેસિન છે એને આપણે સમજીએ કે ભાઈ ચાલો વિચારો કે ગંગા નદી છે, તો ગંગા નદી છે તો ગંગા નદી પોતાની સાથે જે છે જ્યાંથી આવે છે ત્યાંથી લઈને કાપ ઘસડીને લાવે છે, અને ગંગા નદી છેક એક ભાગ બાંગ્લાદેશની અંદર જશે અને એક ભાગ છે પશ્ચિમ બંગાળમાં થઈને સુંદરવન અને બંગાળાની ખાડીમાં જાય. બરાબર, આટલી વસ્તુ સમજાણી. તો આ જે એક છે ને આખું એક નદીનું તંત્ર રચાણું, અને આ જે નદીનું તંત્ર રચાણું એને આપણે શું કહીએ છીએ સાદા અર્થમાં નદી બેસિન, એટલે કે પાણીનો જે સ્ત્રાવ વિસ્તાર છે અને આસપાસની જે જગ્યા છે એ બધું જે છે નદી બેસિન સાથે આપણે જોડીએ છીએ. બરાબર, તો એ વાત થઈ. તો આટલી વસ્તુ યાદ રાખો જળ સંરક્ષણ માટેના ઉપાયો તરીકે. ચાલો હવે એની પછી આપણે આગળ વધીએ. હવેનો મુદ્દો છે જળ પ્લાવિત ક્ષેત્ર. બરાબર, ધ્યાન રાખજો. જળ પ્લાવિત ક્ષેત્ર. જળ પ્લાવિત ક્ષેત્ર. હવે વિચારજો કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલું આપણે શબ્દ એક થોડોક બીજો પણ સમજ્યા. બરાબર, એમાં નદી બેસિનવાળું સમજ્યા. હવે પાછું આ નવું આવ્યું જળ પ્લાવિત ક્ષેત્ર. હવે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે એવા વિસ્તારો કે જે વિસ્તારોની અંદર કે એની આસપાસ નદીનું પાણી કે નદીનું આખું જે તંત્ર છે, જેમ કે સમજો કે ગંગા નદી છે તો ગંગા નદીની અંદર છે ને યમુના નદી પ્રયાગરાજ પાસે ભળી જશે ઉત્તર પ્રદેશની અંદર. બરાબર, ગંગા નદી છે એ ભારતની સૌથી મોટી નદી છે આપણે એમ કહીએ, પણ જળ જથ્થાની દ્રષ્ટિએ નથી. જળ જથ્થાની દ્રષ્ટિએ કઈ છે? બ્રહ્મપુત્રા નદી છે, જે ચાઇનાની અંદર સાંગપો નામે ઓળખાય. બરાબર, પણ તમે વિચારો કે ગંગા નદી ભારતની લાંબી નદી છે એમ આપણે કહીએ. તો ગંગા નદી છે એની શાખાઓ છે. જો સમજો, તમે એક વસ્તુ એક્સપ્લેન કરીએ આપણે કે ચાલો આ જે છે ગંગા નદી છે, આને આપણે નામ આપી દીધું ગંગા નદી. હવે આ ગંગા નદી છે એક્ઝેક્ટ એની બરોબર નીચેથી યમુના નદી નીકળે. બરાબર, આને આપણે નામ આપ્યું યમુના. બરાબર, હવે યમુના નદી છે આ નદી આ ગંગા નદીને ભળી જશે. એટલે મુખ્ય આ જે નદી છે એ નદી ગંગા નદીને ભળી ગઈ. હવે સમજો કે આ યમુના નદી છે તો યમુના નદીમાંથી બીજી નદી એને કહેવાય શાખા નદી. બરાબર, જે મુખ્ય નદી હોય એ મુખ્ય નદીમાંથી જ્યારે કોઈ બીજી નદી છે એ નીકળે તો એને શું કહેશું આપણે? શાખા નદી. બરાબર, તો આવી જે શાખા નદીઓ છે એ પણ આવે તો આને આપણે કહેશું ચંબલ નદી. બરાબર, યમુનામાંથી કઈ નીકળશે? ચંબલ. તો આ ચંબલ જે છે એ મધ્યપ્રદેશની અંદર આપણને જો ચંબલ ખીણ યોજના આપણે ભણી ગયા. બરાબર, તો એનો અર્થ એ થઈ ગયો કે એક નદીનો જળનો પ્રવાહ છે બીજી નદીમાં ભળે છે અને એ જળનો પ્રવાહ લઈને આગળ જાય છે, અને એના કારણે આખું એક જળની સ્તરની આખી જે જળની શાખા છે એ તૈયાર થાય. એને શું કહેવાય? જળ પ્લાવિત ક્ષેત્ર. અથવા તો જ્યાંથી પાણીનો ખૂબ જળ જથ્થો વહે છે એ વિસ્તારને આપણે શું કહીએ? જળ પ્લાવિત ક્ષેત્ર. બરાબર, તો આ એક સામાન્ય સમજૂતી છે, એની કોઈ વ્યાખ્યા નથી. ચાલો હવે એને આપણે થોડુંક સમજીએ, કારણ કે પહેલાં એને લખવું પડશે. થોડીક 2-3 વિધાનો છે એ આપણે પહેલાં લખીએ પછી આપણને સમજાશે. નદી બેસિન એક એવું જળ પ્લાવિત નદી બેસિન એક એવું જળ પ્લાવિત ક્ષેત્ર છે કે જેમાં મુખ્ય નદી અને અન્ય શાખા નદી. બરાબર, હમણાં મેં યમુનાનું ઉદાહરણ લીધું હતું. યમુનામાંથી નીકળી હતી કઈ? તો કહેવાય ચંબલ. તો ચંબલ એની શું થઈ? શાખા નદી. બરાબર,
શાખા નદીઓ દ્વારા વહીને, બરાબર, શાખા નદીઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે, વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. સમજ્યા? સીધી વસ્તુ. હવે આ જે કાંઈ સ્ત્રાવ ક્ષેત્ર છે, સ્ત્રાવ ક્ષેત્ર એટલે કાંઈ સામાન્ય અર્થમાં એક સમજો કે તમે કોઈ જે છે ગ્લાસ ભરીને જમીન ઉપર ક્યાંય તમે પાણી રેડો એટલે એ પાણી થોડાક અંતરે હાલીને છે ને ઊભું રહી જાય છે, મતલબ એ જમીનની અંદર વયું જશે. તો જે નદી બારમાસી નદીઓ છે, આપણે વાત કરી કે ભાઈ હિમાલયની નદીઓ છે એ બારમાસી નદીઓ છે. ભારતની અંદર મુખ્ય બે પ્રકારની નદી આવે, ભાઈ દ્વીપકલ્પીય નદીઓ અને હિમાલયની એટલે કે બારમાસી નદીઓ. હવે આ જે નદીઓ છે એ નદીઓનું શું છે તો કે ભાઈ એક નદી બેસીને, એટલે ચાલો ગંગા નદી છે એ જળપ્લાવિત ક્ષેત્ર છે, એની એક મુખ્ય નદી ગંગા છે, એની અંદર બીજી કોઈ અન્ય નદી ભળે, ભાઈ યમુના નદી ભળી ગઈ, એમાંથી પાછી ચંબલ નીકળી. તો આના કારણે શું થઈ ગયું તો કે ભાઈ એક બહુ મોટું જળપ્લાવિત ક્ષેત્ર થઈ ગયું. હવે એના કારણે શું થાય તો કે ભાઈ આ જે જળપ્લાવિત ક્ષેત્ર છે એના કારણે આસપાસના તમામ રાજ્યો કે આસપાસના તમામ વિસ્તારો માટે ઘણા બધા ફાયદાઓ થતા હોય. તો આ જળપ્લાવિત ક્ષેત્રનો વિકાસ કરવાની વાત છે, બરાબર. જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ આવો મુદ્દો છે, આપણે ક્ષેત્ર લખ્યું છે પણ વિકાસ, તો એ અર્થ જે છે એમાં લેવાનું છે જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ. હું અહીં લખી નાખું આ રોડ, જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ. હવે તો આ એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે, બરાબર. જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો, બરાબર, જળ પ્લાવિત છેવટે તો એક શાખા, બરાબર, કારણ કે એની અલગ અલગ ઘણી બધી શાખા, નદી બેસીનનો જ વિસ્તાર છે, બરાબર. છેવટે તો એક શાખા નદી બેસીનનો વિસ્તાર છે. પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ એનો મુદ્દો થયો. એવી જ રીતે હવે પરિસ્થિતિ શું થાય તો કે ભાઈ જો ઋતુ દરમિયાન વરસાદના કારણે, ઋતુ દરમિયાન વરસાદના કારણે તેનું પાણી એક નદી દ્વારા અન્ય નદીમાં, તેનું પાણી એક નદી દ્વારા અન્ય નદીમાં આગળ, નદી દ્વારા આગળ વહી જાય છે. સીધી વસ્તુ છે કે એના દ્વારા તે જે છે વહી જાય છે અને છેવટે એક કોઈ નદીમાં આગળ વહી જાય છે અને છેવટે અન્ય નદીમાં ભળી જાય છે. આવું થાય ને. હવે કોઈ નદીમાં એ પાણી ભળી ગયું, ચાલો વિચારો કે હાલો નર્મદા નદી છે, તો નર્મદા નદીની સાથે જો કોઈ બીજી નાની મોટી નદીઓ મળતી હોય તો એ નદીઓ છે એ નર્મદા નદીના પાણીમાં જથ્થામાં વધારો કરે. સમજો કે આ છે એ નર્મદા નદી છે, આ નર્મદા નામ આપ્યું. હવે નર્મદા નદીને અહીંથી ચાલો વિચારો કે આ આપણી મુખ્ય નદી થઈ, અહીંથી એક આદી નદી મળી, અહીંયા પાછી એક આદી નદી મળી, એવી જ રીતે પાછી અહીંથી એક નદી. તો આ જે નદીઓ છે ને આ બધી છે એની શાખા નદીઓ છે, બરાબર. તો આ મુખ્ય નદી છે એના પાણીના જથ્થામાં વધારો થાય. હવે પાણીના જથ્થામાં વધારો થશે તો એનો ફાયદો આપણને જ થશે ને, બરાબર, માણસને જ થવાનો છે. એનો મતલબ એમ થયો કે અંતે તો છેવટે પાણી વહી જ જવાનું છે, બરાબર. તો આ પાણી જે વહી જાય છે, જે અંતે સમુદ્રમાં ભળી જાય છે, મોટી નદીમાં જાય છે, મોટી નદીમાંથી અંતે સમુદ્રમાં જ ભળી જવાનું છે. તો આ પાણીનો જો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે, જો જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ, કે આવા જ્યાં ક્ષેત્રો છે કે જ્યાં ખૂબ મોટી નદીઓ છે કે જ્યાં જે છે અન્ય નદીઓ, ઘણી બધી નદીઓ ભળે છે, તો એવા ક્ષેત્રનો જો વિકાસ કરવામાં આવે તો એનાથી ખૂબ જ ફાયદો થાય. તો કેવો ફાયદો થાય જુઓ, કે આગળ વહી જાય છે અને નદીમાં ભળી જાય છે, બરાબર. તો જો સમજો કે આવું થાય તો જળ પ્લાવિત
ક્ષેત્રનો વિકાસ અને ફાયદા. તો જો આવા જે જળપ્લાવિત ક્ષેત્રો છે, આવા જળપ્લાવિત ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે તો એના કયા કયા ફાયદાઓ છે આપણને મળે. બરાબર, તો જો એના ફાયદાઓ હું અહીં લખું છું, જેમ કે એક તો ભેજ સંરક્ષણ થાય. પછી આપણે એના અક્ષરો, એના શબ્દો છે સમજીએ. ભેજ સંરક્ષણ, પછી એવી જ રીતે જળ સંચયન થઈ શકે. બરાબર, જળ સંચયન, વૃક્ષારોપણ, એવી જ રીતે વનીકરણ, બાગાયતી. બરાબર, બાગાયતી એટલે આપણે આગળ ભણશું પછી. એવી જ રીતે ગોચર વિકાસ. હવે આને આપણે સમજ. જળ સંરક્ષણ એટલે આપણે આગળ ભણી ગયા કે ભાઈ પાણીનો છે વધારે વિવેકપૂર્વક ઉપયોગ કરવો અને એની જાળવણી કરવી. જળ સંચયન એટલે પાણી બચાવવું. વૃક્ષારોપણ એટલે વૃક્ષો રોપવા. વનીકરણ એટલે એ જ થાય કે ભાઈ વૃક્ષો રોપીને જંગલ બનાવવું. બાગાયતી એટલે બાગાયતી ખેતી એટલે કેવી ખેતી થાય સામાન્ય સમજો. બાગાયત એટલે કે જેની અંદર વધારે પાકની, વધારે પાણીની જરૂર પડે, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, હવે એની અંદર સુધારેલા બિયારણો લાવવા પડે. બરાબર, જેમ કે ફળ ફળાદીની ખેતી છે ને એ એક પ્રકારની શું છે કે બાગાયતી ખેતી છે. બરાબર, તો એનો વિકાસ આપણે કરી શકીએ. ગોચર, હવે ગોચર એટલે આમ ખરેખર શું થાય કે ગાય ચરી શકે ને એવી જગ્યા, પણ અહીંયા છે ને એવો અર્થ લેજો કે ગોચર એટલે કે જ્યાં પશુઓ જે ચરી શકે ને એવી જગ્યાને શું કહેવાય? ગોચરની જમીન, કે જેની અંદર સ્વાભાવિક રીતે કોઈની માલિકી ન હોય. ઘણી વખત માલિકી હોય છતાં એ જમીન ખુલ્લી હોય એવું બને, પણ મોટા ભાગે એ જમીન છે એ કોઈની માલિકીની ન હોય એવી જગ્યાએ જ્યાં કુદરતી ખડ ઉગી નીકળતું હોય ને એને ગોચરની જમીન કહેવાય. તો એ ગોચર વિકાસ એવું કહે છે. સમજાઈ ગયું? ચાલો, તો આના જળપ્લાવિત ક્ષેત્રના ફાયદા છે, કારણ કે જ્યાં નદી વહેતી છે એની આસપાસ લીલોતરી હશે. બરાબર, અને આ બધું છે ને એ સ્થાનિક લોકોની ભાગીદારી હોય ને તો શક્ય બને. હવે સ્થાનિક લોકોની ભાગીદારી નહીં હોય તો આ કોઈ કાર્યક્રમ છે એ સફળ થશે નહીં. આ બહુ સીધી વસ્તુ છે. તો આ જે જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ છે, પણ તમે ખાસ યાદ રાખજો જળપ્લાવિત ક્ષેત્રના વિકાસ અને એના ફાયદા છે ને યા છે. હવે ભેજ સંરક્ષણ એટલે શું મેં અગાઉ કહી દીધું છે, છતાં પણ ભેજ સંરક્ષણ એટલે શું ભાઈ? જમીનની અંદર આપણે જ્યારે કોઈ ખાડો ખોદતા હોય તો અમુક અંતરે જાઓ પછી જમીન છે ને ભીની આવવા માંડે. હવે જો જમીનની અંદર જો ભેજ જ ન હોય, એટલે કે પાણીનું પ્રમાણ જ ન હોય, તો પાક જે છે ને એ પાક આમાં વધારે પાણીની આપણે જરૂર પડશે. પણ જો જમીનની અંદર ભેજ સચવાયેલો છે, મતલબ કે પાણી છે એ સચવાયેલું હશે, તો એની પર ખેતી સારી રીતે પણ થઈ શકશે અને ખેતીનો પાક પણ સારી ઝડપે લઈ શકાશે. એના આટલા ફાયદા છે. એને શું કહેવાય? ભેજ સંરક્ષણ. જેમ કે કાપની જમીન છે, બરાબર, કાળી જમીન છે, કાપની જમીન. આપણે આવા જમીનના બધા પ્રકારો શીખી ગયા. તો કાપની જમીન છે, કાળી જમીન. બરાબર, તો કાળી જમીન છે ને એમાં ભેજ સંરક્ષણ થાય વધારે, કારણ કે એ ભેજ છે ને એ સંગ્રહિત કરી શકે. તમે એમાં થોડાક ઊંડે જાઓ એટલે જમીન ભીની આવવા લાગે, અથવા તો એમાં ભેજનું પ્રમાણ વિશેષ જોવા મળે, તો એ એના ફાયદા છે. તો એ ભેજ સંરક્ષણ, તો આવા જળપ્લાવિત ક્ષેત્ર છે એના વિકાસના આટલા છે ફાયદા આપણને મળતા હોય છે. ચાલો, તો હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આપણા આ જ એકમની અંદર આપણે લગભગ એકાદો હવે આ લેક્ચર આવશે, એની પછી છે વૃષ્ટિ જળ સંચયન એવો મુદ્દો છે. એટલે જળ સંચયન કેવી રીતે કરવું, એટલે કે વરસાદી પાણીને કેવી રીતે બચાવવું અને વરસાદી પાણીના આપણે કેવા કેવા ઉપયોગો કરી શકીએ એના વિશેની જળ સંચયન. બરાબર, તો એ મુદ્દો આપણે જોઈએ તો ખૂબ જ મહત્ત્વનો ટૉપિક છે ને આ લેક્ચરની અંદર થોડું ઘણું આપણે એના વિશે માહિતી મેળવી લઈએ. તો આપણો મુદ્દો છે વૃષ્ટિ જળ સંચયન. હવે જુઓ, વૃષ્ટિ જળ સંચયન. સંચયન એટલે જાળવણી કરવી. બરાબર, ચાલો, તો વૃષ્ટિ જળ સંચયન, તો પહેલાં એનો અર્થ આપણને ખબર હોવો જોઈએ કે વૃષ્ટિ એટલે થાય વરસાદ. વૃષ્ટિ એટલે થાય વરસાદ. તો આ શબ્દથી તો તમે પરિચિત જ છો. આપણે જેટલા લેક્ચર શરૂ કર્યા ત્યારથી આપણે વૃષ્ટિ શબ્દ બોલીએ છીએ. તો વૃષ્ટિનો અર્થ શું થાય? વરસાદ.
બરાબર, એટલે કે વૃષ્ટિ એટલે કે વરસાદના પાણીને રોકીને, બરાબર, જોજો, વરસાદના પાણીને રોકીને એકઠું અથવા ભેગું, ધ્યાન રાખજો, એકઠું કરવાની વિશેષ પદ્ધતિને વૃષ્ટિ જળ સંચયન કહે છે. ચાલો, થઈ ગયું. તો જુઓ હવે કે ભાઈ વૃષ્ટિ જળ સંચયન એટલે શું? તો કે ભાઈ વૃષ્ટિ એટલે વરસાદના પાણીને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિને વૃષ્ટિ જળ સંચયન કહે છે. ફરી વખત જો, આ વ્યાખ્યા ખૂબ મહત્વની છે, આ શબ્દ પણ ઓલાની અંદર પૂછાયો છે. તો વૃષ્ટિ એટલે કે વરસાદના પાણીને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિને વૃષ્ટિ જળ સંચયન કહે છે. ઘણાને આનો અર્થ ખબર હોય, ઘણાને ન પણ ખબર હોય, પણ આપણે આ જે છે અર્થ પાકો આપણને હોવો જોઈએ. ફરી વખત એક વખત જોઈએ, એટલે કે વૃષ્ટિના પાણીને અથવા તો વરસાદના પાણીને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિને વૃષ્ટિ જળ સંચયન કહે છે. બરાબર, તો આટલું આપણે યાદ રાખવાનું છે. અને આની અંદરથી પ્રશ્નો છે બેઠે બેઠા પૂછાય. વૃષ્ટિ જળ સંચયન, સંકલ્પના સમજાવો, શબ્દ સમજાવો, વ્યાખ્યા સમજાવો. તો આવી રીતે આપણા સવાલો છે પૂછાતા હોય. અને હવે પછી જે છે વૃષ્ટિ જળ સંચયનના ફાયદાઓ શું છે એના વિશે પાછા આપણે મળશું. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે જોશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.